હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર વ્લોગ ચેનલ. જુઓ ગાઈઝ, મિશ્રી મસ્ત ઘસઘસાટ સૂઈ રહી છે. આખી રાતનો ઉજાગરા પછી દિવસે જેમ દર વખતે થઈ રહ્યું છે, સુકૂનની નીંદથી સૂઈ રહી છે મારી દીકરી. હવે થોડું ઓછું જગાડે છે, પણ જગાડે તો હજી બી છે. શું થાય, ધીમે ધીમે ચેન્જ થશે. તો ચલો ફ્રેન્ડ્સ, જોઈએ ક્યારે બધું કમ્પ્લીટલી વર્કઆઉટ થઈ રહે. હાય ફ્રેન્ડ્સ, આજે મિશ્રીને મારા સ્ટાફમાંથી મારા સર અને મારા કલીગ્સને મારા સિનિયર્સ મળવા આવ્યા હતા. એના માટે મસ્ત ફરેરો રોચરની ચોકલેટ અને ગ્વાલિયાની મીઠાઈ લાવ્યા હતા. એને તો ખાવાની નથી, એટલે એની મમ્મી ખાશે, એના માસી ખાશે, એના નાનું ખાશે. એના બાને અમને મજા પડી ગઈ. તો ચલો ફ્રેન્ડ્સ, ચોકલેટ ખાવા. ફટફટ ફટાફટ મિશ્રી કુડિયા કે અંદર. જો મોઢું બગાડે. ના ગમ્યું. નાની અને મિશ્રીના પપ્પા નાઇટ ડ્યુટીની સેવામાં લાગી ગયા છે. મિશ્રીને આજે પણ ઊંઘ નહીં આવતી, બૂમા બૂમ કરે છે. ખબર નહીં એને શું થાય છે. જુઓ ફ્રેન્ડ્સ, હજી એનું ચાલુ જ છે. મસ્ત એને ખાઈ લીધું છે, રિલેક્સ થઈ ગઈ છે, તો બી એને રોવું આવે છે. બસ એને રાત નહીં ગમતી. દિવસ પડે તો વાંધો નહીં, રાત ના ગમે. રાતે ક્યાંક ફરવા લઈ જવી પડશે. ગુડ મોર્નિંગ થઈ રહી છે સવારના 3:10. મિશ્રીબેન ઉઠી ગયા છે. દેકારે કરી રહ્યા છીએ. બસ એક સાથે એને બધું આપી દો, એક સાથે એને બધું લડી લેવું છે. એના નાનીના ખોળામાં આરામથી જુઓ, શાંત પડી ગઈ. ચલો ફ્રેન્ડ્સ, મળીએ. માંગે છે રાતના 3:15. મિશ્રી કેવું કરે છે, અને રીમાસી કેવું કરે છે. મિશ્રીનો ટમી ટાઈમ ચાલી રહ્યો છે. મિશ્રીને એનો ટમી ટાઈમ બહુ જ ગમે. મિશ્રી ટમી ટાઈમ વખતે બહુ સ્માઇલ્સ આપે. જોઈ શકો છો કેવું રાજાની જેમ આરામથી સૂતી છે. એનું ખાસ પેટર્ન છે. હાથ એને મસ્ત ફેસ નીચે આમ સ્ટેન્ડ કરવાનું, અને પછી એની ઉપર સૂવાનું, માથું મૂકવાનું. એનો ટમી ટાઈમ ચાલી રહ્યો છે. જોઈ શકો છો કે સ્માઇલ આપે છે. ક્યુટ. એ ક્યુટી. જો મિશ્રીને એની રૂટીનની જે દવા D3 અને એ બધું પીવડાવીને, મસ્ત દૂધ પીવડાવીને ગોળિયામાં સોડાઈ દીધી છે. તો બી એની થોડી ઝીણી મૂવમેન્ટ ચાલુ જ છે ઊંઘમાં. નાના બેબીઝને ખબર નહીં શું સપના આવતા હોય છે. ગાઈસ, મિશ્રીને જુઓ ગોળિયામાં સોડાઈ છે. આજે લાગે છે ગોળિયામાં હિંચકા નાખવાની જરૂર જ નહીં પડે. મિશ્રીની આંખો અત્યારથી જ ઘેરાવા લાગી છે. જે ઘોડિયામાં નાખો તરત ઉપર જોવે, જાણે અહીંયા ઉપર તો આરલા લાગેલા હોય. વિચારીએ છીએ અહીંયા બધા ઝુમ્મરને એવું લગાવી દઈએ, પણ જુઓ મિશ્રી કાં તો વિચારોમાં છે, શું રહું, શું કરું, કે મમ્મી આખી રાત જાગે, કાં તો પછી ઊંઘમાં છે. બાકી મિશ્રી આટલી શાંત ના સૂઈ રહે. તો ચલો ફ્રેન્ડ્સ, વખાણેલી ખીચડી તરત દાઢે ચોંટી. મિશ્રીએ વિધિન 5 મિનિટ્સ તરત જ રોવાનું ચાલુ કરી દીધું. આ હિંચકા નાખ્યા ત્યારે શાંત પડી. હવે અડધો પોણો કલાકનો પ્રોગ્રામ સાચો. રાતના વાગી રહ્યા છે 2. પણ મિશ્રી બેન કે હું ના સૂવા દઉં. કાંઈ વાંધો નહીં બટુ, તારા માટે રાતોની રાતો કુરબાન.